ચેપ્ટર 12 ટોપિક 1 પ્રસ્તાવના 19મી સદી સુધીમાં દ્રવ્યના પરમાણુ અધિતર્કના પક્ષમાં ઘણા પુરાવા એકત્રિત કરાયેલા હતા. 1897માં વાયુમાંથી વિદ્યુતભાર અંગે ઇંગ્લિશ ભૌતિક વિજ્ઞાની જે થોમ્સન દ્વારા કરાયેલા પ્રયોગોએ દર્શાવ્યું કે વિવિધ તત્વોના પરમાણુઓ ઋણ વિદ્યુતભારિત ઘટકો એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે, જેઓ બધા પરમાણુઓ માટે એક સમાન હોય છે. આમ છતાં સમગ્રપણે પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ છે. આથી ઇલેક્ટ્રોનના ઋણ વિદ્યુતભારને તટસ્થ કરવા માટે પરમાણુ અમુક ધન વિદ્યુતભાર પણ ધરાવતો હોવો જોઈએ. પરંતુ પરમાણુની અંદર ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનની ગોઠવણ કેવી હશે? બીજા શબ્દોમાં પરમાણુનું બંધારણ કેવું હશે? પરમાણુ અંગેનું સૌપ્રથમ મોડેલ 1898માં જે થોમ્સન દ્વારા પ્રસ્તાવિત થયું હતું. આ મોડેલ અનુસાર પરમાણુનો ધન વિદ્યુતભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો છે અને ઋણ વિદ્યુતભારવાળા ઇલેક્ટ્રોન તડબૂચમાંના બીજની જેમ તેમાં જડાયેલા એટલે કે જકડાયેલા હોય છે. આ મોડેલને પરમાણુનું પ્લમ પુડિંગ મોડેલ કહેવાયું હતું. આમ છતાં ત્યારબાદના પરમાણુના અભ્યાસોએ દર્શાવ્યું કે આ મોડેલમાં સૂચવેલ છે તે કરતાં ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારોનું વિતરણ ઘણું અલગ છે. ઘટ્ટ દ્રવ્ય એટલે કે ઘન અને પ્રવાહી અને ઘટ્ટ વાયુઓ બધા તાપમાને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે, જેમાં ઘણી તરંગ લંબાઈઓનું સતત વિતરણ હાજર હોય છે, જો કે તેમની તીવ્રતાઓ અલગ હોય છે. આ વિકિરણ પરમાણુઓના અને અણુઓના દોલનોને લીધે હોય છે અને તે દરેક પરમાણુ કે અણુની તેના પડોશીઓ સાથેની આંતરક્રિયા દ્વારા સંચાલિત થાય છે. આના કરતાં તદ્દન વિરુદ્ધ ઓછી ઘનતાના વાયુને જ્યોતમાં ગરમ કરતા અથવા જાણીતી નિયોન સાઇન અથવા મર્ક્યુરી વેપર લાઇટની જેમ વિદ્યુતીય રીતે ઉત્તેજિત કરતા તેમાંથી ઉત્સર્જિત પ્રકાશમાં ફક્ત કેટલીક ચોક્કસ તરંગ લંબાઈઓ જ હાજર હોય છે. આ વર્ણપટ પ્રકાશિત રેખાઓની શ્રેણી રૂપે દેખાય છે. 19મી સદીના પ્રારંભમાં એમ પણ પ્રસ્થાપિત થયું હતું કે દરેક તત્વ સાથે વિકિરણનો લાક્ષણિક વર્ણપટ સંકળાયેલ છે. પરમાણુના આંતરિક બંધારણ અને તેના દ્વારા ઉત્સર્જિત વર્ણપટ વચ્ચે ગાઢ સંબંધ છે. અર્ન્સ્ટ રધરફોર્ડ કેટલાક રેડિયોએક્ટિવ તત્વોમાંથી ઉત્સર્જિત થયેલા આલ્ફા કણો પરના પ્રયોગમાં વ્યસ્ત હતો. 1906માં તેણે પરમાણુના બંધારણની જાણકારી મેળવવા માટે પરમાણુઓ વડે આ આલ્ફા કણોના પ્રકીર્ણનના ઉત્કૃષ્ટ પ્રયોગનું સૂચન કર્યું. ત્યારબાદ 1911ની આસપાસ હેન્સ ગેઇગર અને અર્ન્સ્ટ માર્સડન તેમણે આ પ્રયોગ કર્યો. પરિણામોની સમજૂતીએ રધરફોર્ડના પરમાણુ માટે ગ્રહો જેવા મોડેલ, જેને પરમાણુનું ન્યુક્લિયર મોડેલ પણ કહે છે, તેને જન્મ આપ્યો. આ મોડેલ મુજબ પરમાણુનો સમગ્ર ધન વિદ્યુતભાર અને લગભગ બધું દળ ન્યુક્લિયસ તરીકે ઓળખાતા નાના કદ એટલે કે વિસ્તારમાં સંકેન્દ્રિત થયેલું છે અને સૂર્યની આસપાસ ગ્રહોના પરિભ્રમણની જેમ ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. રધરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ પરમાણુઓ અમુક નિશ્ચિત તરંગ લંબાઈનો જ પ્રકાશ કેમ ઉત્સર્જિત કરે છે તે સમજાવી શક્યું નહીં. આલ્ફા કણ પ્રકીર્ણન અને પરમાણુ અંગેનું રધરફોર્ડનું ન્યુક્લિયર મોડેલ. અર્ન્સ્ટ રધરફોર્ડના સૂચનથી 1911માં એચ ગેઇગર અને માર્સડન એ પ્રયોગ કર્યા. પ્રયોગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેડિયો એક્ટિવ સ્ત્રોત બિસ્મથ 82214 માંથી ઉત્સર્જિત થતા 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણોની કિરણાવલીને સુવર્ણના પાતળા વરખ પર આપાત કરી. આકૃતિમાં આ પ્રયોગની રેખાકૃતિ દર્શાવે છે. રેડિયોએક્ટિવ સ્ત્રોત બિસ્મથ 82214 માંથી ઉત્સર્જિત થયેલા આલ્ફા કણોને સીસાના બ્લોક વચ્ચેથી પસાર કરીને પાતળી કિરણાવલી મેળવવામાં આવે છે. આ કિરણાવલીને 2.1 × 10⁻⁷ મીટર જાડાઈના પાતળા સુવર્ણના વરખ પર આપાત કરવામાં આવે છે. પ્રકેરિત થયેલા આલ્ફા કણોનું ઘુમાવી શકાય તેવા ઝિંક સલ્ફાઇડ પડદા અને માઇક્રોસ્કોપના બનેલા ડિટેક્ટરમાંથી અવલોકન કરવામાં આવે છે. પ્રકેરિત આલ્ફા કણો પડદા પર અથડાય ત્યારે ક્ષણિક પ્રકાશનો ઝબકારો એટલે કે સિન્ટિલેશન ઉત્પન્ન કરે છે. આ ઝબકારાને માઇક્રોસ્કોપમાંથી જોઈ શકાય છે અને પ્રકેરિત કણોની સંખ્યાના વિતરણનો પ્રકીર્ણિત કણોના વિધેય તરીકે અભ્યાસ કરી શકાય છે.
જુદા જુદા કોણે આપેલા સમયગાળામાં પ્રકેરિત થયેલા આલ્ફા કણોની કુલ સંખ્યાનો એક લાક્ષણિક આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં ટપકાઓ પ્રયોગથી મળેલ મૂલ્યો દર્શાવે છે અને સળંગ વક્ર એ લક્ષ્ય પરમાણુને સૂક્ષ્મ, ઘટ્ટ, ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ છે તેવી પૂર્વધારણા પર આધારિત સૈદ્ધાંતિક પૂર્વાનુમાન દર્શાવે છે. અવલોકન: ઘણા આલ્ફા કણો વરખમાં થઈને પસાર થઈ જાય છે. ફક્ત લગભગ 0.14% આલ્ફા કણોનું 1 ડિગ્રી કરતાં વધારે પ્રકીર્ણન થાય છે અને લગભગ 8000માં એકનું વિચલન 90 ડિગ્રી કરતાં વધુ થાય છે. રધરફર્ડે એવી દલીલ કરી કે આમ આલ્ફા કણનું પાછળની તરફ વિચલન થવા માટે તે મોટું અપાકર્ષણ બળ અનુભવતો હોવો જોઈએ. જો પરમાણુના દળનો મોટો ભાગ અને તેનો ધન વિદ્યુતભાર તેના કેન્દ્ર પર ખીચોખીચ એટલે કે ચુસ્તપણે કેન્દ્રિત થયેલો હોય તો આવું બળ લાગી શકે. આમ હોય તો આપાત થતો આલ્ફા કણ ધન વિદ્યુતભારને ભેદ્યા વિના ખૂબ નજીક પહોંચી શકે અને આવો નજીકનો ગાઢ સંઘાત મોટા વિચલનમાં પરિણમી શકે. તારણ: રધરફોર્ડના પરમાણુ અંગેના ન્યુક્લિયર મોડેલમાં પરમાણુનો સમગ્ર ધન વિદ્યુતભાર અને લગભગ બધું દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે અને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી થોડા અંતરે દૂર છે. જેમ ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં ભ્રમણ કરતા હશે. રધરફોર્ડના પ્રયોગે ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 મીટરથી 10⁻14 મીટરનું હોવાનું સૂચવ્યું હતું. ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ 10⁻10 મીટર હોવાનું જાણીતું હતું, જે ન્યુક્લિયસના પરિમાણથી 10,000થી 1,00,000 ગણું મોટું છે. આમ પરમાણુનો મોટો ભાગ ખાલી અવકાશ છે. પરમાણુ મહદઅંશે ખાલી જગ્યા ધરાવતો હોવાથી મોટાભાગના આલ્ફા કણો પાતળી ધાતુની વરખમાંથી આરપાર જતા રહે છે. આમ છતાં જ્યારે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક આવે છે ત્યારે તેનું તીવ્ર વિદ્યુત ક્ષેત્ર તેનું મોટા કોણે પ્રકીર્ણન કરે છે. પરમાણુના ઇલેક્ટ્રોન ઘણા હલકા હોવાથી આલ્ફા કણો પર ખાસ અસર કરતા નથી. આકૃતિમાં દર્શાવેલ પ્રકીર્ણન પ્રયોગની વિગતોનું વિશ્લેષણ રુધરફોર્ડના પરમાણુ અંગેના ન્યુક્લિયર મોડેલની મદદથી કરી શકાય છે. સુવર્ણ વરખ અત્યંત પાતળો હોવાથી આપણે એવું ધારી શકીએ કે તેમાંથી પસાર થવા દરમિયાન આલ્ફા કણો એક કરતાં વધુ પ્રકીર્ણન અનુભવતા નહીં હોય. આથી એક જ ન્યુક્લિયસ વડે થતા આલ્ફા કણના પ્રકીર્ણનના ગતિપાથની ગણતરી પૂરતી છે. આલ્ફા કણો હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ છે, તેથી તેમને 2 એકમ ધન વિદ્યુતભાર એટલે કે 2 ઇલેક્ટ્રોન છે અને દળ હિલિયમ પરમાણુ જેટલું છે. સુવર્ણના ન્યુક્લિયસનો વિદ્યુતભાર Ze છે, જ્યાં Z પરમાણુનો પરમાણુ ક્રમાંક છે. સુવર્ણ એટલે કે ગોલ્ડ માટે Z બરાબર 79 છે. સુવર્ણનું ન્યુક્લિયસ આલ્ફા કણ કરતાં લગભગ 50 ગણું ભારે હોવાથી સમગ્ર પ્રકીર્ણન પ્રક્રિયામાં તે સ્થિર રહે છે. આ સંજોગોમાં ન્યૂટનના બીજા નિયમના ઉપયોગ તથા આલ્ફા કણ અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ વચ્ચેના અપાકર્ષણના સ્થિત વિદ્યુત બળ માટેના કુલમના નિયમના ઉપયોગથી આલ્ફા કણના ગતિપથની ગણતરી કરી શક્ય છે. આ બળનું માન F = 1/4πε0 × 2E × Ze/r², અને આને સમીકરણ નંબર 1, જ્યાં R આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર છે. આ બળની દિશા આલ્ફા કણ અને ન્યુક્લિયસને જોડતી રેખા પર છે. આલ્ફા કણ ન્યુક્લિયસ તરફ જાય અને પછી તેનાથી દૂર જાય તે દરમિયાન તેના પર લાગતા બળનું માન અને દિશા સતત બદલાતી રહે છે. આલ્ફા કણનો ગતિપથ. આલ્ફા કણનો ગતિપથ ન્યુક્લિયસ સાથેની અથડામણના સંઘાત પ્રાચલ B પર આધાર રાખે છે. સંઘાત પ્રાચલ એ આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. આલ્ફા કણોની આપેલ કિરણાવલીમાં સંઘાત પ્રાચલ B જુદા જુદા એટલે કે સંઘાત પ્રાચલનું વિતરણ હોય છે. આથી કિરણાવલી જુદી જુદી સંભાવનાઓથી જુદી જુદી દિશાઓમાં પ્રકીર્ણન પામે છે. કિરણાવલીમાં બધા કણોની ગતિ ઉર્જા લગભગ સમાન હોય છે. એમ જણાયું છે
કે જે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક એટલે કે નાનો સંઘાત પ્રાચલ હોય તે મોટું પ્રકીર્ણન અનુભવે છે. સન્મુખ એટલે કે હેડ ઓન સંઘાતના કિસ્સામાં સંઘાત પ્રાચલ લઘુત્તમ હોય છે અને આલ્ફા કણ પાછો ફેંકાય છે એટલે કે થીટા ઇઝ એપ્રોક્સિમેટલી પાઈ. મોટા સંઘાત પ્રાચલ માટે આલ્ફા કણ લગભગ વિચલન પામ્યા વિના જતો રહે છે અને આવર્તન ઘણું નાનું એટલે કે થીટા ઇઝ એપ્રોક્સિમેટલી 0 હોય છે. આપાત કણોની સંખ્યાને ખૂબ નાનો અંશ જ પાછો ફેંકાય છે. એ હકીકત એમ દર્શાવે છે કે સન્મુખ સંઘાત અનુભવતા આલ્ફા કણોની સંખ્યા નાની છે. આનો અર્થ એ છે કે પરમાણુનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે. ઉદાહરણ 1. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ કે જેની ત્રિજ્યા લગભગ 10⁻15 મીટર સૂર્યના જેવો છે, જેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં કે જેની ત્રિજ્યા 10⁻10 મીટર ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક કે દૂર હોત? પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા 1.5 × 1011 મીટર છે. સૂર્યની ત્રિજ્યા 7 × 10⁸ લેવાય છે. ઉકેલ: ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર 10⁻10 મીટર ભાગ્યા 10⁻15 મીટર બરાબર 10⁵ છે. એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં 10⁵ ગણી મોટી છે. જો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા સૂર્યની ત્રિજ્યા કરતાં 10⁵ ગણી મોટી હોત તો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા 10⁵ × 7 × 10⁸ મીટર એટલે કે 7 × 1013 મીટર હોત. આ મૂલ્ય પૃથ્વીની વાસ્તવિક કક્ષીય ત્રિજ્યા કરતાં 100 ગણાથી પણ વધારે છે. આમ પૃથ્વી સૂર્યથી ઘણી વધારે દૂર હોત. આનો અર્થ એ છે કે આપણા સૂર્યમંડળમાં છે તે કરતાં પરમાણુ ખાલી અવકાશનો ઘણું વધુ અંશ ધરાવે છે. ઉદાહરણ 2. ગેઇગર-માસ્ડરના પ્રયોગમાં 7.7 MeV આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર એટલે કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું હશે? ઉકેલ: પ્રકીર્ણનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન આલ્ફા કણ અને સુવર્ણના ન્યુક્લિયસથી બનેલા તંત્રની કુલ યાંત્રિક ઉર્જા સંરક્ષિત એટલે કે અચળ રહે છે. કણ અને ન્યુક્લિયસ આંતરક્રિયા કરે તે અગાઉ તંત્રની પ્રારંભિક ઉર્જા EI છે અને જ્યારે આલ્ફા કણ ક્ષણિક સ્થિર થાય ત્યારે તંત્રની યાંત્રિક ઉર્જા EF છે. પ્રારંભિક ઉર્જા EI તો આપાત કણની માત્ર ગતિ ઉર્જા K છે. અંતિમ ઉર્જા તંત્રની ફક્ત વિદ્યુત સ્થિતિ ઉર્જા U છે. સ્થિતિ ઉર્જા U સમીકરણ 1 પરથી ગણી શકાય છે. જ્યારે આલ્ફા કણ તેના થોભક બિંદુએ પહોંચે ત્યારે આલ્ફા કણના અને સુવર્ણના ન્યુક્લિયસના કેન્દ્રો વચ્ચેનું અંતર ધારો કે સ્મોલ d છે. આપણે ઉર્જાનું સંરક્ષણ EI બરાબર EF ને K = 1/4πε0 મલ્ટીપ્લાય બાય 2E × ZE ડિવાઇડેડ બાય D = 2ZE² ડિવાઇડેડ બાય 4πε0 D તરીકે લખી શકીએ છીએ. આમ આલ્ફા કણનું સુવર્ણના ન્યુક્લિયસથી નજીકતમ અંતર D બરાબર 2ZE² ડિવાઇડેડ બાય 4πε0 K જેટલું છે. નૈસર્ગિક ઉદ્ગમ ધરાવતા આલ્ફા કણોની મહત્તમ ગતિ ઉર્જા 7.7 MeV અથવા 1.2 × 10⁻12 જૂલ છે. આથી 1/4πε0 = 9 × 10⁹ ન્યૂટન × મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર અને E બરાબર 1.6 × 10⁻19 કુલમ મૂલ્યોનો ઉપયોગ કરતા D બરાબર 2 × 9 × 10⁹ ન્યૂટન × મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 1.6 × 10⁻19 કુલમ સ્ક્વેર × Z ડિવાઇડેડ બાય 1.2 × 10⁻12 બરાબર 3.84
ઇન્ટુ 10⁻16 ઇન્ટુ ઝેડ મીટર. વરખના દ્રવ્ય એટલે કે સુવર્ણનો પરમાણુ ક્રમાંક Z ઇઝ ઇક્વલ ટુ 79 છે. તેથી D ઓફ AU ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻14 મીટર ઇઝ ઇક્વલ ટુ 30 ફર્મી મીટર. 1 ફર્મી મીટર એટલે કે 10⁻15. આથી સુવર્ણના ન્યુક્લિયસની ત્રિજ્યા 3 ઇન્ટુ 10⁻14 મીટર કરતાં ઓછી છે. આ મૂલ્ય અવલોકિત પરિણામ સાથે સારી સંમતિ દર્શાવતું નથી, કારણ કે સુવર્ણના ન્યુક્લિયસની વાસ્તવિક ત્રિજ્યા 6 ફર્મી મીટર છે. આ ત્રુટિનું કારણ એ છે કે ન્યુક્લિયસથી નજીકતમ અંતર D સુવર્ણના ન્યુક્લિયસ અને આલ્ફા કણની ત્રિજ્યાઓના સરવાળા કરતાં ખાસ્સું મોટું છે. આમ આલ્ફા કણ સુવર્ણ ન્યુક્લિયસનો સ્પર્શક પણ કર્યા વિના પોતાની દિશા ઉલટાવે છે. ઇલેક્ટ્રોન કક્ષાઓ. રધરફોર્ડનું પરમાણુ અંગેનું ન્યુક્લિયર મોડેલ પરમાણુનું એવું ચિત્ર રજૂ કરે છે કે પરમાણુ તેના કેન્દ્રમાં ખૂબ નાના, તળદાર અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને તેની આસપાસ ગતિક રીતે સ્થાયી એવી અનુરૂપ કક્ષાઓમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો બનેલો વિદ્યુતીય રીતે તટસ્થ ગોળો છે. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું સ્થિત વિદ્યુત આકર્ષણ બળ Fe તેમને કક્ષાના ગતિશીલ રાખવા માટેનું જરૂરી કેન્દ્રગામી બળ Fc પૂરું પાડે છે. આમ હાઇડ્રોજન પરમાણુમાં ગતિકીય રીતે સ્થાયી કક્ષા માટે Fe બરાબર Fc 1/4πε0 ઇન્ટુ E²/r² ઇઝ ઇક્વલ ટુ mv²/r. સમીકરણ નંબર 2. આમ કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનના વેગ વચ્ચેનો સંબંધ R બરાબર E²/4πε0 mv². સમીકરણ નંબર 3. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા K અને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા U. K બરાબર 1/2 mv² બરાબર E²/8πε0r અને U બરાબર -E²/4πε0r. U માનું ઋણ ચિહ્ન સૂચવે કે સ્થિત વિદ્યુતબળ -r દિશામાં છે. આમ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E બરાબર K પ્લસ U ઇઝ ઇક્વલ ટુ E²/8πε0r માઇનસ E²/4πε0r ઇઝ ઇક્વલ ટુ -E²/8πε0r. સમીકરણ નંબર 4 છે. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ છે. આ એ હકીકતનું સૂચન કરે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત છે. જો E ધન હોત તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ બંધ કક્ષામાં ન ફરતો હોત. ઉદાહરણ 3. પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. ઉકેલ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. E ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ -13.6 મલ્ટીપ્લાય બાય 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻19 જૂલ ઇઝ ઇક્વલ ટુ -2.2 ઇન્ટુ 10⁻18 જૂલ. આમ E ઇઝ ઇક્વલ ટુ -E²/8πε0r ઇઝ ઇક્વલ ટુ -2.2 ઇન્ટુ 10⁻18 જૂલ. કક્ષીય ત્રિજ્યા R બરાબર -E²/8πε0 E ઇઝ ઇક્વલ ટુ -9 ઇન્ટુ 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાય બાય -2.2 ઇન્ટુ 10⁻18 જૂલ ઇઝ ઇક્વલ ટુ 5.3 ઇન્ટુ 10⁻11 મીટર. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ m ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻13 kg લઈને
સમીકરણ આર બરાબર E² ડિવાઇડેડ બાય 4πε0 mv² પરથી v બરાબર E ડિવાઇડેડ બાય √4πε0 mr બરાબર 2.2 પરમાણુ વર્ણપટ. દરેક તત્વને તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય છે. નીચા દબાણે પરમાણુક વાયુ કે બાષ્પમાંથી સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હોય છે. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહે છે અને તે અંધકારમય પાર્શ્વભૂમિમાં પ્રકાશિત રંગીન રેખાઓનો બનેલો છે. પરમાણુક હાઇડ્રોજન વડે ઉત્સર્જિત વર્ણપટ આકૃતિમાં દર્શાવેલ છે. આથી કોઈ વાયુના ઉત્સર્જિત રેખીય વર્ણપટનો અભ્યાસ તે વાયુની ઓળખ માટે અંગુલી છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે છે. જ્યારે શ્વેત પ્રકાશ આ વાયુમાંથી પસાર થાય અને આપણને તેમાંથી નિર્ગમિત પ્રકાશનું સ્પેક્ટ્રોમીટરની મદદથી વિશ્લેષણ કરીએ ત્યારે આપણને વર્ણપટમાં કેટલીક કાળી એટલે કે અપ્રકાશિત રેખાઓ દેખાય છે. આ અપ્રકાશિત રેખાઓ બરાબર તે જ તરંગ લંબાઈઓને અનુરૂપ છે કે જે આ વાયુના ઉત્સર્જન વર્ણપટમાં જોવા મળતી હતી. આ અપ્રકાશિત રેખાઓથી બનતા વર્ણપટને વાયુના દ્રવ્યનો શોષણ વર્ણપટ કહે છે. વર્ણપટ શ્રેણીઓ. કોઈ ચોક્કસ તત્વ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓ કોઈ ચોક્કસ નિયમિતતા ધરાવતી હશે. હાઇડ્રોજન સૌથી સાદો પરમાણુ છે અને તેથી તેનો વર્ણપટ સૌથી સાદો છે. આમ છતાં અવલોકિત વર્ણપટમાં વર્ણપટ રેખાઓમાં કોઈ વ્યવસ્થા કે નિયમિતતા જેવું દેખાતું નથી, પરંતુ હાઇડ્રોજન વર્ણપટના કેટલાક સમૂહો એમાંની રેખાઓ વચ્ચેનું અંતર નિયમિત રીતે ઘટતું જાય છે. આ દરેક સમૂહને વર્ણપટ શ્રેણી કહે છે. 1885માં આવી પ્રથમ શ્રેણી સ્વીડનના જ્હોન જેકબ બામર દ્વારા હાઇડ્રોજન વર્ણપટના દ્રશ્ય વિભાગમાં જોવામાં આવી હતી. આ શ્રેણીને બામર શ્રેણી કહે છે. લાલ રંગના વિભાગમાં દેખાતી મહત્તમ તરંગ લંબાઈ 656.3 નેનોમીટરની રેખાને H આલ્ફા રેખા, તેના પછીની બ્લુ ગ્રીન વિભાગમાં દેખાતી 486.1 નેનોમીટર તરંગ લંબાઈની રેખાને H બીટા રેખા, ત્રીજી જાંબલી વિભાગમાં દેખાતી 434.1 નેનોમીટર તરંગ લંબાઈની રેખાને H ગેમા રેખા વગેરે કહે છે. જેમ તરંગ લંબાઈ ઘટતી જાય તેમ રેખાઓ એકબીજાની વધુ નજીક આવેલી અને ઓછી તીવ્રતા ધરાવતી જણાય છે. અવલોકિત તરંગ લંબાઈઓ માટે બામરે એક સૂત્ર મેળવ્યું. 1/λ is equal to r into 1/2² minus 1/n². આ સમીકરણને બામરનું સૂત્ર કહે છે, સમીકરણ 5, જ્યાં લેમ્બડા તરંગ લંબાઈ છે, r રીડબર્ગનો અચળાંક એટલે કે rનું મૂલ્ય 1.097 into 10⁷ મીટર ઇન્વર્સ અને n પૂર્ણાંક મૂલ્યો 3, 4, 5 વગેરે. સમીકરણ 5માં n બરાબર 3 લેતા H આલ્ફા રેખાની તરંગ લંબાઈ મળે છે. 1/λ is equal to 1.097 into 10⁷ into the bracket 1/2² minus 1/3² bracket complete meter inverse is equal to 1.522 into 10⁶ મીટર ઇન્વર્સ એટલે કે લેમ્બડા બરાબર 656.3 નેનોમીટર. n બરાબર 4 માટે H બીટા રેખાની તરંગ લંબાઈ મળે વગેરે. n બરાબર ઇન્ફાઇનાઇટ માટે શ્રેણીની સીમા એટલે કે લિમિટ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 346.6 મળે છે. બામર શ્રેણીની આ સૌથી ટૂંકી તરંગ લંબાઈ છે. આ સીમાથી આગળ કોઈ સ્પષ્ટ રેખા દેખાતી નથી, પણ તેના બદલે ઝાંખો સતત વર્ણપટ દેખાય છે. ત્યાર પછી હાઇડ્રોજન માટે બીજી વર્ણપટ શ્રેણીઓ શોધાઈ હતી. તેમને શોધનારના નામ પરથી આ શ્રેણીઓને લાયમન, પાશ્વન, બ્રેકેટ અને ફંડ શ્રેણીઓ કહે છે. તેમને નીચેના સૂત્રો દ્વારા રજૂ કરાય છે. લાયમન શ્રેણી 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/1² minus 1/n² કૌંસ પૂરો n ઇઝ ઇક્વલ ટુ 2, 3, 4 સમીકરણ નંબર 6. પાશ્વન શ્રેણી 1/λ ઇઝ ઇક્વલ ટુ r
કૌંસમાં 1/3² માઇનસ 1/n², કૌંસ પૂરો, n બરાબર 4, 5, 6, સમીકરણ નંબર 7. બ્રેકેટ શ્રેણી 1/λ ઇઝ ઇક્વલ ટુ r, કૌંસમાં 1/4² માઇનસ 1/n², કૌંસ પૂરો, n ઇઝ ઇક્વલ ટુ 5, 6, 7, સમીકરણ નંબર 8. ફંડ શ્રેણી 1/λ ઇઝ ઇક્વલ ટુ r, કૌંસમાં 1/5² માઇનસ 1/n², n બરાબર 6, 7, 8, સમીકરણ નંબર 9. લાયમન શ્રેણી પારજાંબલી વિભાગમાં છે તથા પાશ્વન, બ્રેકેટ અને ફંડ શ્રેણીઓ પાર રક્ત વિભાગમાં છે. આપણે બાબાનું સૂત્ર સમીકરણ 1/λ ઇઝ ઇક્વલ ટુ r, કૌંસમાં 1/2² માઇનસ 1/n², કૌંસ પૂરો, પ્રકાશની આવૃત્તિના પદમાં લખવા માટે c બરાબર ન્યૂ ઇન્ટુ લેમ્બડા માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડિવાઇડેડ બાય c. આમ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ c, કૌંસમાં 1/2² માઇનસ 1/n², કૌંસ પૂરો, સમીકરણ નંબર 10. બહુ ઓછા તત્વો એટલે કે હાઇડ્રોજન, સિંગલી આયોનાઇઝ હિલિયમ અને ડબલી આયોનાઇઝ લિથિયમ એવા છે કે જેમના વર્ણપટ સમીકરણ 1/λ ઇઝ ઇક્વલ ટુ r, કૌંસમાં 1/2² માઇનસ 1/n², કૌંસ પૂરો, સમીકરણ 1/λ ઇઝ ઇક્વલ ટુ r, કૌંસમાં 1/1² માઇનસ 1/n², કૌંસ પૂરો જેવા સરળ સૂત્ર દ્વારા રજૂ કરી શકાય. સમીકરણ 5 અને 9 હાઇડ્રોજન પરમાણુ દ્વારા ઉત્સર્જન કે શોષણ પામતી તરંગલંબાઈઓ દર્શાવે છે. આમ છતાં આ પરિણામો આનુભવિક એટલે કે પ્રયોગથી મળેલ છે અને હાઇડ્રોજન વર્ણપટમાં માત્ર અમુક જ તરંગલંબાઈઓ શા માટે દેખાય છે તેનું કોઈ કારણ આપતા નથી. હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ. રધરફર્ડે સૂચવેલું પરમાણુનું મોડેલ એવું ધારી લે છે કે તે જેનું અનુકરણ કરે છે તે સૂર્ય, ગ્રહ, તંત્રની જેમ કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું પરમાણુ સ્થાયી છે. આમ છતાં આ બે પરિસ્થિતિઓ વચ્ચે કેટલાક મૂળભૂત તફાવત છે. ગ્રહોનું તંત્ર ગુરુત્વાકર્ષણ બળથી પકડાયેલું રહે છે, જ્યારે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનનું તંત્ર તેઓ વિદ્યુતભારિત હોવાથી બળ અંગેના કુલંબના નિયમથી આંતરક્રિયા કરે છે. વર્તુળાકારે ગતિ કરતો પદાર્થ સતત પ્રવેગ ધરાવે છે. આ પ્રવેગ કેન્દ્રગામી પ્રકારનો છે. પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર પ્રવેગિત થતો વિદ્યુતભાર વિદ્યુતચુંબકીય તરંગોના રૂપમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. આથી પ્રવેગિત ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટવી જોઈએ. આવો ઇલેક્ટ્રોન અંદર તરફ સર્પિલ ગતિ કરીને અંતે ન્યુક્લિયસમાં પડી જાય. આમ આવો પરમાણુ સ્થાયી ન જ હોઈ શકે. પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. ઇલેક્ટ્રોન જેમ જેમ અંદર તરફ સર્પિલ ગતિ કરે તેમ તેમ તેનો કોણીય વેગ અને તેથી આવૃત્તિ પણ સતત બદલાયા કરે અને તેથી ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ પણ સતત બદલાય. આમ તે સતત વર્ણપટ ઉત્સર્જિત કરે, જે હકીકતમાં જોવા મળતા રેખીય વર્ણપટથી વિરુદ્ધ છે. સ્પષ્ટ રીતે પરમાણુનું બંધારણ સમજાવવા માટે પ્રચલિત ખ્યાલો પૂરતા નથી. ઉદાહરણ 4. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર ગણો. ઉકેલ. ઉદાહરણ 3 પરથી આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ છે. આથી પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ
કેપિટલ V ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય 2 પાઈ R ઇઝ ઇક્વલ ટુ 2.2 મલ્ટીપ્લાય બાય 10⁶ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ હોલ ડિવાઇડેડ બાય 2 પાઈ મલ્ટીપ્લાય બાય 5.3 મલ્ટીપ્લાય બાય 10⁻11 મીટર ઇઝ ઇક્વલ ટુ 6.6 મલ્ટીપ્લાય બાય 10⁻15 હર્ટ્ઝ. પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર આપણે જાણીએ છીએ કે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ ન્યુક્લિયસની આસપાસના તેના ભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. આમ ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ 6.6 મલ્ટીપ્લાય બાય 10⁻15 હર્ટ્ઝ છે. બોર મોડેલ. નવા જ વિકાસ પામતા ક્વોન્ટમ અધિતર્કનો ઉમેરો કરીને નીલ્સ બોર દ્વારા રધરફોર્ડના મોડલમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા. 1912માં નીલ્સ બોરે રધરફોર્ડની પ્રયોગશાળામાં કેટલાક મહિનાઓ માટે અભ્યાસ કર્યો હતો અને 1913માં બોર એવા નિર્ણય પર પહોંચ્યા કે સ્થૂળ માપક્રમ પરની ઘટનાઓને સમજાવવામાં વિદ્યુતચુંબકીય વાદ સફળ હોવા છતાં તે પરમાણુ માપક્રમ પરની પ્રક્રિયાઓને લાગુ પાડી શકાતો નથી. એ સ્પષ્ટ થયું કે સ્થાપિત થયેલા પ્રચલિત યંત્રશાસ્ત્રના અને વિદ્યુતચુંબકત્વના સિદ્ધાંતોથી મૂળભૂત રીતે સારા એવા જુદા પડતા ખ્યાલોની પરમાણુનું બંધારણ અને તેનો પરમાણુ વર્ણપટ સાથેનો સંબંધ સમજવા માટે જરૂર છે. બોરે પ્રચલિત અને પ્રારંભના ક્વોન્ટમ ખ્યાલોને સંયોજિત કરીને તેનો વાદ 3 સ્વીકૃતિઓના સ્વરૂપમાં આપ્યો. આ સ્વીકૃતિઓ આ પ્રમાણે છે. 1 નંબર, પરમાણુમાં ઇલેક્ટ્રોનની કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આ બાબત વિદ્યુતચુંબકીય વાદના અનુમાનો કરતાં વિરુદ્ધ છે. આ સ્વીકૃતિ અનુસાર દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં હોઈ શકે છે અને દરેક શક્ય અવસ્થા ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે. આ અવસ્થાઓને પરમાણુની સ્થાયી અવસ્થાઓ કહે છે. નંબર 2, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2 પાઈના કોઈક પૂર્ણ ગુણાંક જેટલું હોય, જ્યાં h એ પ્લેન્કનો અચળાંક એટલે કે 6.6 ઇન્ટુ 10⁻34 જૂલ જેટલો હોય છે. આમ કક્ષીય ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થયેલ છે એટલે કે L ઇઝ ઇક્વલ ટુ nh/2 પાઈ. સમીકરણ નંબર 11. 3 નંબર, પ્લેન્ક અને આઇન્સ્ટાઇન દ્વારા વિકસિત કરેલા પ્રારંભિક ક્વોન્ટમ ખ્યાલોનો પરમાણુવાદમાં સમાવેશ કરેલો હતો. તે જણાવે છે કે ઇલેક્ટ્રોન તેની એક વિકિરણ ઉત્સર્જિત ન કરતી કક્ષામાંની નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે. જ્યારે તે આવું કરે છે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન થાય છે, જેની ઉર્જા પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓની ઉર્જાઓ વચ્ચેના તફાવત જેટલી હોય છે. આ પરથી ઉત્સર્જિત ફોટોની આવૃત્તિ ન્યૂ એમ વંચાય. h ન્યૂ ઇઝ ઇક્વલ ટુ EI - EF. સમીકરણ નંબર 12 સૂત્ર દ્વારા મળે છે, જ્યાં EI પ્રારંભિક અવસ્થાની ઉર્જા અને EF અંતિમ અવસ્થાની ઉર્જા. EI ઇઝ ગ્રેટર દેન EF. હાઇડ્રોજન પરમાણુ માટે સમીકરણ E બરાબર -E² / 8πε0r વિવિધ ઉર્જા સ્તરોની ઉર્જાઓ નક્કી કરવાનું સૂત્ર આપે છે. પરંતુ આ સમીકરણમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા r ની જરૂર છે. r ની ગણતરી કરવા માટે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનની ક્વોન્ટમીકરણની શરત છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ mvr. બોરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિ જણાવે છે કે કોણીય વેગમાનના માન્ય મૂલ્યો h/2πના પૂર્ણ ગુણાંકો છે. Ln ઇઝ ઇક્વલ ટુ m vn rn ઇઝ ઇક્વલ ટુ nh/2π. સમીકરણ નંબર 13, જ્યાં n એ પૂર્ણાંક છે, rn એ nમી શક્ય કક્ષાની ત્રિજ્યા છે અને vn એ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ છે. માન્ય કક્ષાઓને nના મૂલ્ય અનુસાર 1, 2, 3 એવો ક્રમ અપાયેલ છે, જેને તે કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે. સમીકરણ r બરાબર E² /
4πε0 mv² પરથી Vn અને Rn વચ્ચેનો સંબંધ Vn બરાબર E ડિવાઇડેડ બાય √4πε0 mRn છે. તેનું સમીકરણ ln બરાબર m Vn Rn બરાબર nh ડિવાઇડેડ બાય 2π સાથે સંયોજન કરતા આપણે Vn અને Rn ના સૂત્રો મળે છે. Vn² ઇઝ ઇક્વલ ટુ E² ડિવાઇડેડ બાય 4πε0 mRn. Vn² ઇઝ ઇક્વલ ટુ E² ડિવાઇડેડ બાય 4πε0 m મલ્ટીપ્લાય બાય nh ડિવાઇડેડ બાય 2πm Vn ઇઝ ઇક્વલ ટુ 1/n મલ્ટીપ્લાય બાય E² Vn ડિવાઇડેડ બાય 2ε0h. Vn બરાબર 1/n મલ્ટીપ્લાય બાય E² ડિવાઇડેડ બાય 2ε0h ઇઝ ઇક્વલ ટુ 1/n મલ્ટીપ્લાય બાય E² ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 2πε0h ડિવાઇડેડ બાય 2π ઇઝ ઇક્વલ ટુ 1/n મલ્ટીપ્લાય બાય E² ડિવાઇડેડ બાય 4πε0h ડિવાઇડેડ બાય 2π. Vn બરાબર 1/n મલ્ટીપ્લાય બાય E² ડિવાઇડેડ બાય 4πε0 મલ્ટીપ્લાય બાય 1 ડિવાઇડેડ બાય h બાય 2π સમીકરણ નંબર 14 અને Rn બરાબર n² ડિવાઇડેડ બાય m મલ્ટીપ્લાય બાય h બાય 2π હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 4πε0 ડિવાઇડેડ બાય E². સમીકરણ નંબર 15. સમીકરણ 14 દર્શાવે છે કે nમી કક્ષામાં કક્ષીય વેગ ઘટીને nમા ભાગનો થાય છે. સમીકરણ 15નો ઉપયોગ કરીને સૌથી અંદરની કક્ષા એટલે કે n બરાબર 1નું પરિમાણ R1 ઇઝ ઇક્વલ ટુ h²ε0 ડિવાઇડેડ બાય πme² મળે છે. આ ત્રિજ્યાને બહોર ત્રિજ્યા કહે છે અને તેને પ્રતીક a0 તરીકે રજૂ કરાય છે. માટે a0 બરાબર h²ε0 ડિવાઇડેડ બાય πme². સમીકરણ નંબર 16. h m ε0 અને ઇના મૂલ્યો અવેજ કરતા a0 બરાબર 5.29 ઇન્ટુ 10⁻11 મળે છે. સમીકરણ 15 પરથી એ પણ જોઈ શકાય છે કે કક્ષાઓની ત્રિજ્યાઓ n² મુજબ વધે છે. હાઇડ્રોજન પરમાણુની સ્થાયી અવસ્થાઓમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ -E² ડિવાઇડેડ બાય 8πε0r માં કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય અવેજ કરીને નીચે મુજબ મેળવી શકાય છે. En ઇઝ ઇક્વલ ટુ -E² ડિવાઇડેડ બાય 8πε0 મલ્ટીપ્લાય બાય m બાય n² મલ્ટીપ્લાય બાય 2π બાય h હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય E² ડિવાઇડેડ બાય 4πε0. En ઇઝ ઇક્વલ ટુ -m e⁴ ડિવાઇડેડ બાય 8ε0² h² n². સમીકરણ નંબર 17. સમીકરણ 17માં યોગ્ય મૂલ્યો મૂકતા En ઇઝ ઇક્વલ ટુ -2.18 ઇન્ટુ 10⁻18 ડિવાઇડેડ બાય n² જૂલ. સમીકરણ નંબર 18. પરમાણુ ઉર્જાઓ જૂલમાં દર્શાવવાને બદલે ઘણીવાર ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે EVમાં દર્શાવવામાં આવે છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ હોવાથી સમીકરણ 18ને નીચે મુજબ લખી શકાય છે. En ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઇડેડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ. સમીકરણ 19. કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું ઋણ મૂલ્ય એમ સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત છે. આમ હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને તેના ન્યુક્લિયસથી અથવા હાઇડ્રોજન પરમાણુ માટે પ્રોટોનથી અનંત અંતરે દૂર કરવા માટે ઉર્જાની જરૂર પડશે. સમીકરણો 17 થી 19 સાધિત કરવામાં એવી પૂર્વધારણા રહેલી છે કે ઇલેક્ટ્રોનની કક્ષાઓ વર્તુળાકાર છે. જો કે વ્યસ્ત વર્ગના બળની અસર હેઠળ કક્ષાઓ વ્યાપક રૂપે દીર્ઘવૃત્તીય આકારની જેમ હોય છે. ઉદાહરણ 5. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક
હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ આંક શોધો. ઉકેલ: mVnRn is equal to nh divided by 2π. અત્રે m is equal to 10 kg અને Rn is equal to 8 into 10⁶ મીટર. આપણને ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ t તરીકે 2h મળે છે, એટલે કે t is equal to 7200 સેકન્ડ. આમ વેગ vn is equal to 2πRn divided by t. ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક n is equal to 2πRn whole square multiplied by m divided by t into h. n is equal to 2π into 8 into 10⁶ meter whole square multiplied by 10 divided by 7200 into 6.64 into 10⁻34 joule into second is equal to 5.3 into 10⁴. ઉર્જા સ્તરો. જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીકની એટલે કે જેને માટે n બરાબર 1 હોય તેવી કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે પરમાણુની ઉર્જા લઘુત્તમ એટલે કે મહત્તમ ઋણ મૂલ્ય હોય છે. n બરાબર 2-3 માટે ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય નાનું હોય છે. આથી બહારની કક્ષાઓમાં ઉર્જા ક્રમશઃ વધુને વધુ હોય છે. પરમાણુની નિમ્નતમ અવસ્થાને ધરા અવસ્થા કહે છે અને તેમાં ઉર્જા લઘુત્તમ હોય છે. તેમજ ઇલેક્ટ્રોન સૌથી નાની ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે. આ અવસ્થા n બરાબર 1ની ઉર્જા E1 -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આથી હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તેને હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કહે છે. ઓરડાના તાપમાને મોટાભાગના હાઇડ્રોજન પરમાણુઓ ધરા અવસ્થામાં હોય છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ કોઈ ઇલેક્ટ્રોન સંઘાત જેવી પ્રક્રિયાથી ઉર્જા પ્રાપ્ત કરે છે ત્યારે પરમાણુ ઇલેક્ટ્રોનને ઉચ્ચ અવસ્થાઓ પર લઈ જવા માટે શક્તિમાન બને છે. આ સ્થિતિમાં પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં હોવાનું કહેવાય છે. સમીકરણ En is equal to -13.6 divided by n square ઇલેક્ટ્રોન વોલ્ટ પરથી n is equal to 2 માટે ઉર્જા E2 -3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આનો અર્થ એ છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થા સુધી ઉત્તેજિત કરવા માટે જરૂરી ઉર્જા E2 - E1 is equal to -3.4 electron volt minus into the bracket -13.6 electron volt bracket complete is equal to 10.2 electron volt છે. તે જ પ્રમાણે E3 is equal to -1.51 electron volt અને E3 - E1 is equal to 12.09 electron volt અથવા હાઇડ્રોજન પરમાણુને તેની ધરા અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થા એટલે કે n બરાબર 3 સુધી ઉત્તેજિત કરવા માટે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે, વગેરે. આ ઉત્તેજિત અવસ્થાઓમાંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી અવસ્થામાં પાછો પડે ત્યારે આ પ્રક્રિયામાં એક ફોટોનનું ઉત્સર્જન કરે છે. આમ જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિતતા વધે છે એટલે કે જેમ જેમ n વધે છે તેમ તેમ ઉત્તેજિત પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા ઘટતી જાય છે. હાઇડ્રોજન પરમાણુની સ્થાયી અવસ્થાઓની ઉર્જા સ્તર બાજુમાંની આકૃતિમાં દર્શાવેલ છે. મુખ્ય ક્વોન્ટમ અંક n ઉર્જાના ચઢતા ક્રમમાં સ્થાયી અવસ્થાઓને દર્શાવે છે. આ આકૃતિમાં ઉચ્ચતમ ઉર્જા અવસ્થા સમીકરણ 19માં n = ને અનુરૂપ છે અને તેની ઉર્જા 0 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પરમાણુની આટલી ઉર્જા જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી દૂર એટલે કે r = થઈને સ્થિર હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ બોર મોડેલની ત્રીજી સ્વીકૃતિ મુજબ જ્યારે પરમાણુ ni ક્વોન્ટમ અંકની ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી nf અહીં nf is less than ni ક્વોન્ટમ અંકની નિમ્ન ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે તેના ઉર્જા તફાવત જેટલી ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત થાય છે, જેની આવૃત્તિ
ન્યૂ આઈએફ નીચેના સૂત્ર પરથી મળે છે. એચ ન્યૂ આઈએફ ઇઝ ઇક્વલ ટુ ENI માઇનસ ENF, સમીકરણ નંબર 20. ENI અને ENF માટે સમીકરણ EN ઇઝ ઇક્વલ ટુ માઇનસ M e⁴ ડિવાઇડેડ બાય 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર પરથી h ન્યૂ IF ઇઝ ઇક્વલ ટુ M e⁴ ડિવાઇડેડ બાય 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર બ્રેકેટ 1 બાય NF સ્ક્વેર માઇનસ 1 બાય NI સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટ, સમીકરણ નંબર 21. અથવા ન્યૂ IF ઇઝ ઇક્વલ ટુ M e⁴ ડિવાઇડેડ બાય 8 એપ્સિલોન 0 સ્ક્વેર h ક્યુબ બ્રેકેટ 1 બાય NF સ્ક્વેર માઇનસ 1 બાય NI સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટ, સમીકરણ નંબર 22. સમીકરણ 21 હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ માટે રીડબર્ગનું સૂત્ર છે. આ સૂત્રમાં જો આપણે NF બરાબર 2 અને NI બરાબર 3, 4, 5 વગેરે લઈએ તો તેનું સ્વરૂપ બામર શ્રેણી માટેના સમીકરણ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ RC બ્રેકેટમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટ જેવું બને છે. રીડબર્ગના અચળાંક R ઇઝ ઇક્વલ ટુ M e⁴ ડિવાઇડેડ બાય 8 એપ્સિલોન 0 સ્ક્વેર h ક્યુબ C, સમીકરણ નંબર 23. જો આપણે સમીકરણ 23માં જુદા જુદા અચળાંકોના મૂલ્યો દાખલ કરીએ તો R ઇઝ ઇક્વલ ટુ 1.03 ઇન્ટુ 10⁷ મીટર ઇનવર્સ. આ મૂલ્ય બામરના આનુભવિક સૂત્ર પરથી મળતા મૂલ્ય 1.097 ઇન્ટુ 10⁷ મીટર ઇનવર્સની ખૂબ જ નજીક છે. NF અને NI બંને પૂર્ણાંકો હોવાથી સમીકરણ 22 દર્શાવે છે કે વિવિધ પરમાણુ અવસ્થાઓ વચ્ચેની સંક્રાંતિઓમાં વિવિધ નિશ્ચિત આવૃત્તિઓના પ્રકાશનું ઉત્સર્જન થાય છે. હાઇડ્રોજન વર્ણપટ માટે બામરનું સૂત્ર NF ઇઝ ઇક્વલ ટુ 2 અને NI ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5 વગેરેને અનુરૂપ છે. બોહર મોડેલના પરિણામોએ હાઇડ્રોજન પરમાણુ માટે બીજા પણ શ્રેણી વર્ણપટો હોવાનું સૂચન કર્યું, જેમાં NF ઇઝ ઇક્વલ ટુ 1 અને NI ઇઝ ઇક્વલ ટુ 2, 3 વગેરે. NF ઇઝ ઇક્વલ ટુ 3 અને NI ઇઝ ઇક્વલ ટુ 4, 5 વગેરેને અનુપ શ્રેણીઓ અને તે જ પ્રમાણે આગળ બીજી શ્રેણીઓ માટે હોય. આવી શ્રેણીઓ સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસોમાં જોવા મળી હતી અને તેઓ લાયમન, બામર, પાશ્વન, બ્રેકેટ અને ફંડ શ્રેણીઓ તરીકે ઓળખાય છે. આ શ્રેણીઓને અનુરૂપ ઇલેક્ટ્રોનની સંક્રાંતિઓ આકૃતિમાં દર્શાવી છે. પરમાણુ વર્ણપટોમાં જુદી જુદી રંગીન પ્રકાશિત રેખાઓ ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નિમ્ન ઉર્જા અવસ્થામાં કૂદી પડીને ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ વર્ણપટ રેખાઓને ઉત્સર્જન રેખાઓ કહે છે. પરંતુ આ જ ઇલેક્ટ્રોનને નિમ્ન ઉર્જા અવસ્થાથી ઉચ્ચ ઉર્જા અવસ્થામાં સંક્રાંતિ કરવા માટે જરૂરી ઉર્જા જેટલી જ ઉર્જા ધરાવતા ફોટોનને જો પરમાણુ શોષે તો એ ક્રિયાને શોષણ કહે છે. આમ જો સતત મૂલ્યો ધરાવતી આવૃત્તિઓના ફોટોનને અત્યંત ઓછી ઘનતાના વાયુમાંથી પસાર કરી તેમનું સ્પેક્ટ્રોમીટર વડે વિશ્લેષણ કરવામાં આવે તો એક સળંગ વર્ણપટમાં અપ્રકાશિત એવી શોષણ રેખાઓ જોવા મળે છે. અપ્રકાશિત રેખાઓ વાયુના પરમાણુ વડે શોષાયેલી આવૃત્તિઓનું સૂચન કરે છે. ઉદાહરણ 6. રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગલંબાઈઓની ગણતરી કરો. ઉકેલ. રીડબર્ગનું સૂત્ર h ન્યૂ IF ઇઝ ઇક્વલ ટુ M e⁴ ડિવાઇડેડ બાય 8 એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર into the bracket 1 by NF square minus 1 by NI square bracket complete. HC divided by lambda IF is equal to M e⁴ divided by 8 epsilon 0 square h square into the bracket 1 by NF square minus 1 by NI square, જ્યાં C is equal to nu lambda. લાયમન શ્રેણીની પ્રથમ 4 રેખાઓની તરંગલંબાઈઓ NI is equal to 2, 3, 4, 5 થી NF is equal to 1 સંક્રાંતિઓને અનુરૂપ છે. M e⁴ divided by
8 epsilon 0 square h square is equal to 13.6 electron volt is equal to 21.76 into 10 raised to minus 19 joule. આથી લેમ્ડા IL is equal to HC divided by 21.76 into 10 raised to minus 19 into the bracket 1 by 1 square minus 1 by Ni square bracket complete is equal to 6.625 into 10 raised to minus 34 into 3 into 10 raised to 8 into Ni square divided by 21.76 into 10 raised to minus 19 into Ni square minus 1 meter is equal to 0.9134 Ni square divided by Ni square minus 1 into 10 raised to minus 7 meter is equal to 913.4 Ni square divided by Ni square minus 1 angstrom. Ni is equal to 2345 અવેજ કરતા આપણને લેમ્બડા 21 is equal to 1218 angstrom, લેમ્બડા 31 is equal to 1028 angstrom, લેમ્બડા 41 is equal to 974.3 angstrom અને લેમ્બડા 51 is equal to 951.4 angstrom મળે છે. બોરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિની ડી બ્રોગ્લીની સમજૂતી. બોરે તેના પરમાણુના મોડેલમાં રજૂ કરેલી સ્વીકૃતિઓમાં સૌથી વધુ કોયડારૂપ તેની બીજી સ્વીકૃતિ છે. તે જણાવે છે કે ન્યુક્લિયસની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ક્વોન્ટમીકૃત છે, એટલે કે ln ઇઝ ઇક્વલ ટુ nh ડિવાઇડેડ બાય 2π, કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3. કોણીય વેગમાનને h ડિવાઇડેડ બાય 2πના પૂર્ણાંક ગુણાંક ધરાવતા મૂલ્યો શા માટે હોવા જોઈએ? બોરે તેનું મોડેલ રજૂ કર્યું. તેના 10 વર્ષ બાદ 1923માં ફ્રેન્ચ ભૌતિક વિજ્ઞાની લુઈ ડી બ્રોગ્લીએ આ કોયડાનો ઉકેલ જણાવ્યો. ડી બ્રોગ્લીના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન જેવા દ્રવ્ય કણોને પણ તરંગ પ્રકૃતિ હોય છે. પછીથી 1927માં CJ ડેવિસન અને LH ગર્મર દ્વારા ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિની પ્રાયોગિક ચકાસણી થઈ હતી. લુઈ ડી બ્રોગ્લીએ એવી દલીલ કરી કે બોરના સૂચવ્યા મુજબ વર્તુળાકાર કક્ષામાંના ઇલેક્ટ્રોનને દ્રવ્ય તરંગ તરીકે જોવું જોઈએ. દોરી પર પ્રસરતા તરંગોની જેમ દ્રવ્ય તરંગો પણ અનુનાદ સ્થિતિઓમાં સ્થિત તરંગો ઉપજાવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે દોરીને ખેંચીને છોડી દેવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં તરંગ લંબાઈઓ ઉત્તેજિત થાય છે. આમ છતાં જે તરંગો માટે છેડાઓ પર નિષ્પંદ બિંદુઓ હોય અને સ્થિત તરંગો રચાતા હોય તેવા જ તરંગો ટકી રહે છે. આનો અર્થ એ કે દોરીમાં સ્થિત તરંગો ત્યારે રચાય છે કે જ્યારે તરંગે દોરી પર જતા અને પાછા આવતા કાપેલું કુલ અંતર એક તરંગ લંબાઈ, બે તરંગ લંબાઈ અથવા તરંગ લંબાઈના કોઈ પણ પૂર્ણાંક ગણું હોય. બીજી તરંગ લંબાઈઓ ધરાવતા તરંગો પરાવર્તન થતાં તેમની પોતાની સાથે વ્યતિકરણ અનુભવે છે અને તેમના કંપ વિસ્તાર ઝડપી ઘટીને શૂન્ય થાય છે. Rn ત્રિજ્યાની nમી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કુલ અંતર કક્ષાના પરિઘ 2πRn જેટલું છે. આમ 2πRn ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, જ્યાં n બરાબર 1 2 3 વગેરે. સમીકરણ નંબર 24. આકૃતિમાં n ઇઝ ઇક્વલ ટુ 4 માટેની વર્તુળાકાર કક્ષા પરનું સ્થિત દ્રવ્ય તરંગ દર્શાવે છે, એટલે કે 2πRn ઇઝ ઇક્વલ ટુ 4 લેમ્બડા, જ્યાં લેમ્બડા એ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગ લંબાઈ, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય p, જ્યાં p ઇલેક્ટ્રોનના વેગમાન. જો ઇલેક્ટ્રોનની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં ઘણી ઓછી હોય તો વેગમાન mvn છે. આમ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય mvn. સમીકરણ 24 પરથી 2πRn ઇઝ ઇક્વલ ટુ nh ડિવાઇડેડ બાય mvn અથવા mvnRn ઇઝ ઇક્વલ ટુ nh ડિવાઇડેડ બાય 2π. આ જ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન માટે બોરે સૂચવેલ ક્વોન્ટમ શરત એટલે કે સમીકરણ 13
છે. હાઇડ્રોજન પરમાણુમાં નિશ્ચિત કક્ષાઓ અને ઉર્જા સ્તરોની સમજૂતીમાં આ સમીકરણ પાયારૂપ છે. આમ ડી બ્રોગલી અધિતર્ક કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનના ક્વોન્ટમીકરણ માટેની બોહરની બીજી સ્વીકૃતિની સમજૂતી આપી. ક્વોન્ટમીકૃત ઇલેક્ટ્રોન કક્ષાઓ અને ઉર્જા અવસ્થાઓ ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપના કારણે છે અને માત્ર અનુનાદિત સ્થિતિ તરંગો ટકી શકે છે. બોહરનું મોડેલની કેટલીક મર્યાદાઓ છે. નંબર 1. બોહર મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુને લાગુ પડે છે. તેને ફક્ત 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ જેવા પરમાણુઓ સુધી પણ લાગુ પાડી શકાતું નથી. હાઇડ્રોજન જેવા પરમાણુઓ માટેના બોહરના મોડેલની પદ્ધતિએ જ એક કરતાં વધુ ઇલેક્ટ્રોનવાળા પરમાણુના વિશ્લેષણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી. દરેક ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની સાથે જ નહીં પણ બીજા બધા ઇલેક્ટ્રોન સાથે પણ આંતરક્રિયા કરે છે તે હકીકતમાં જ મુશ્કેલી રહી છે. બોહર મોડેલની રચનામાં ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુતબળ સંકળાયેલું છે. તે બહુ ઇલેક્ટ્રોન પરમાણુઓમાં અનિવાર્યપણે દેખાતા ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુતબળોનો સમાવેશ કરતું નથી. નંબર 2. બોહર મોડેલ હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓનું સાચી રીતે પૂર્વાનુમાન કરે છે. તેમ છતાં આ મોડેલ વર્ણપટમાં આવૃત્તિઓની સાપેક્ષ તીવ્રતાઓ સમજાવી શકતું નથી. હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટમાં કેટલીક દ્રશ્ય આવૃત્તિઓની તીવ્રતા ઓછી છે અને બીજીની તીવ્રતા વધુ છે. શા માટે? પ્રાયોગિક અવલોકનો દર્શાવે છે કે કેટલીક સંક્રાંતિઓ અન્ય કરતાં વધારે માનીતી છે. બોહરનું મોડેલ તીવ્રતાના ફેરફારો સમજાવવા માટે અશક્ય છે. બોહરનું મોડેલ જટિલ પરમાણુઓ માટે લાગુ પાડી શકાતું નથી. જટિલ પરમાણુઓ માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર આધારિત મૂળભૂત રીતે અલગ પડતા